તો કાનાજીની આપણે પૂજા કરી લીધી છે અને તમે જોઈ શકો છો કાનાજી કેટલા સરસ લાગી રહ્યા છે. ગાઈસ હવે હું સલૂને આવી ગઈ હતી અને આજે સાંજે શૂટ છે તો એની તૈયારી કરવા અમે ફરીથી બજારે જઈએ છીએ હું ને મમ્મી સલૂને રહેશે કા મમ્મીજી. તો હવે અમે જઈએ છીએ બજારે. સિરિયસલી આ શૂટ એટલું ડિફરન્ટ છે, હું તમને આજે બતાડીશ કે કેવું લુક અમે કરવાના છીએ, તો સ્ટે ટ્યુન. તો બધાથી પહેલાં મેં ગાંધીધામમાંથી લઈ લીધા હતા ફ્લાવર અને બધી જ વસ્તુ લઈ અને હવે અમે જઈ રહ્યા હતા ઘરે. મેં બધા ક્લિપ નથી લીધા, અમે બહુ જ બધી પ્રિપરેશન કરી છે આ શૂટ માટે. તો ગાઈસ દેવાંશુને હું એક વાત કહેવા માંગીશ કે મેળામાં ના લઈ ગયા તમે અને મેળો બંધ પણ થઈ ગયો ગાંધીધામમાં. હાય કર, શું કરસ? ટીવી ના જોવાય. અચ્છા બચ્ચા ટીવી ના જોઈ કે તું અચ્છો બચ્ચો નથી ને. ગાઈસ આજે જે શૂટ કરવાનું છે એની બધી વસ્તુ છે અને જોઈ શકો છો કેવી રીતે પડી છે ગાઈસ. અને ફાઇનલી લુક અમે તમને બતાવશું કેવું આવે છે. એક તો પંખાનો ખચડ અવાજ બંધ નથી થતો. આજે સાંજે 4 વાગે આપણે શૂટ ચાલુ કરશું. એના પહેલાં જઈએ છીએ ઘરે. કાલુ બેટા दिख नहीं रहा है, कहाँ पे गया पता नहीं है मेरे को अभी गाइस. મમ્મી બીજું કાંઈ લેવાનું નથી ને હવે? આ પેન્ટ કે નહીં એ બ્લેક કલર વાળી? અચ્છા ઓકે, ઘરે નથી લઈ જવાની ને? ચલો ગાઈસ તો આપણે ફિલહાલ જઈએ છીએ ઘરે, જમી અને આવશું રિટર્ન. ફાઇનલી ગાઈસ હું ઘરે આવી ગઈ હતી અને મમ્મી ગીતા માસી સાથે બહારે ગયા છે અને આપણે કરવાની છે રોટલી. લોટ બાંધીને ગયા છે મમ્મી. આઈ થિંક આમાં ભાત હોવા જોઈએ, હા. અને શાક બનાવ્યું છે રીંગણા બટેકાનું. ચલો આપણે ફટાફટ રોટલી કરીને જમી લઈએ. તો ગાઈસ આજે છે મોડલ શૂટ અને અત્યારે વાગી રહ્યા છે 4. તો હું હવે જઈશ સલૂન. આપણે ચશ્મા પહેરી લઈએ કેમ કે ચશ્મા વગર કાંઈ દેખાશે નહીં. સો આઈ એમ રેડી. ચાલો ચલતે સલૂન. આજે કાર લઈને સલૂન જવું પડશે કેમ કે મોડલ શૂટ મને ગાર્ડનમાં કરવા જવાનું છે. તો લેટ્સ ગો. ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું સલૂન અને આજે હું એકદમ એક્સાઇટેડ છું આ શૂટ કરવા માટે, આ લુક રિક્રિએટ કરવા માટે. સો લેટ્સ ગો. આપણે બધી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દઈએ. બધાથી પહેલાં તો આ જે ડોનટ છે એ મારે કટ કરવા પડશે. ચલો લેટ્સ ગો. તો ડોનટને મેં કટ કરી અને આટલા લોંગ કરી દીધા છે. સો ગાઈસ આટલી લાંબી ચોટી બનાવી લીધી છે અમે અને એની ઉપર ફ્લાવર લગાવીએ છીએ પિનની હેલ્પથી. મારા સ્ટુડન્ટ જુઓ તમે કેટલા થાકી ગયા છે આ બધું કરી કરીને. ગાઈસ અમારું શૂટ ચાલુ થઈ ગયું છે. કેવું ચાલે છે શૂટ? સારું બરાબર ચાલે છે, તો વાંધો નહીં. આવજો. આટલો મોટો ચોટલો બનાવી લીધો છે. બહુ મહેનત લાગી છે ભાઈ. ना बना. गाइस ये देखो पूनम दीदी को मस्ती सूझ रही है और यहाँ पे हमारा मूड ऑफ हो रखा है क्योंकि हमारे जो फोटोग्राफर थे उन्होंने एंड टाइम पे मना बोल दिया है क्योंकि उन्हें कुछ इशू आ गया था. वो गाइस एंड मोमेंट ઉપર અમને ના કહી દીધી છે અમારા ફોટોગ્રાફરે કેમ કે એમને કંઈક ઇશ્યુ હતું. શું હશે ખબર નહીં, બટ હવે કંઈક કરીએ અમે બીજા ફોટોગ્રાફરને ટ્રાય કરીએ છીએ મળે તો. ત્યાં સુધી હવે મોડલ પણ ગોતે છે ફોટોગ્રાફરને અને અમે પણ ગોતીએ છીએ. કલાક પછી આવશે હવે. એ સારું પણ આવશે ના પાડી તો શું કરે. તો આટલું સારું લુક છે ગાઈસ અને હજી તો આમાં એકદમ જોરદાર લાઇટનિંગ પણ આવશે. બહુ જ આમ મને રોવું આવે છે પણ આંસુ રોકી રાખીશ. ના હું નહીં રોવાનું. તો ગાઈસ હિયર ઇઝ ધ फाइनल लुक. सॉरी ये जो खराब वर्ड है ना वो थोड़ा छोटा पड़ रहा है. हाँ. बहुत खराब हालत थी अभी हमारी. બહુ એટલે બહુ ખરાબ હાલત થઈ ગઈ હતી. અત્યારે ફાઇનલી હવે અમે શૂટમાં જઈએ છીએ અને આ શૂટ એટલું યાદ રહેશે. અને આજે મને પેનિક અટેક આવતા હતા ગાઈસ. ના મેં હેન્ડલ કર્યા છે.
તમારે લીધે થોડુંક નોર્મલ થઈ ગયું હતું મારું. આ મજાક હતું, પણ અમે બંને જણા પેશન્સ રાખ્યો તો કે સંદીપભાઈ રાખ્યો, હું બધે ઉપર ગુસ્સો જ કરતી હતી. મેં નથી કે સંદીપભાઈ ના નહીં પાડે, એમને ના નથી પણ પાડી, એ આવી ગયા છે. થેન્ક ગોડ. અમે ભગવાનને પેલા કિસ્મતે કોસતા હતા, પણ હવે નથી કોસતા, થોડું ઓછું કોસીએ છીએ. ઓછું કોસીએ છીએ. તો હવે અમારા મોડલ રેડી છે. લુક એટ ધીસ, સાચે બારબી લાગી રહ્યા છે. અને વેલકમ. અને અમારા ફોટોગ્રાફર આવે જ છે, બસ વેઇટ કરીએ છીએ અમે ત્યાં સુધી. અને ગાઈસ સાચે આજે તો બહુ એટલે બહુ થાકી ગયા, એટલું ટેન્શન છે અમને કે ઓ માય ગોડ શું થઈ ગયું યાર. અને મેં તો સાચે મારો મગજ કામ નતો કરતો સિરિયસલી, પણ આમના લીધે મેં થોડીક શાંતિ રાખી છે. કેમ કે મગજ કામ નતો કરતો, ઇટ મીન્સ કે હું ટેન્શનમાં આવી ગઈ હતી. બાકી કાંઈ નહીં, બટ મને ઘણો જ ટેન્શન થઈ ગયો હતો એમ. હું હતી જોડે એટલે થોડુંક શાંતિ મળી ગઈ. સારું. બહુ ક્યુટ લાગો છો. सो गाइस अभी फाइनली शूट स्टार्ट होने वाला है. એક્સાઇટેડ છું તો બહુ એક્સાઇટેડ છું. સો ગાઈસ તમે જોઈ શકો છો મોડલને પણ કેટલું હેરાન થવાનું હોય છે, મેકઅપ આર્ટિસ્ટને પણ હેરાન થવાનું હોય છે. અને કોઈ પણ શૂટ એકદમ ઇઝીલી ક્યારે પણ કમ્પ્લીટ નથી થતું. એફર્ટ્સ 100% અમને લોકોને નાખવાના હોય છે, ત્યારે આટલું પરફેક્ટ લુક નીકળીને આવે છે અને એટલા સારા ફોટોઝ કે વિડીયોઝ આવે છે. અને હા, ફ્લાવર ઘડી પડી જતા હતા સિરિયસલી ગાઈસ. અને હું બહુ ખુશ હતી કે ફાઇનલી શૂટ બહુ જ સારું ચાલી રહ્યું હતું. બટ મારી એક લાઇટની ચાર્જિંગ પૂરી થઈ ગઈ હતી, જે મારી લાઇટ હતી. અને એવું થાય ને કે ગરીબી મેં તો આટા ગીલા, એવું જ થયું હતું અમારી સાથે. ના મુંદ્રા હજી મૂકવા જવાના છે મુંદ્રા. આજે દીદી બરોબર મને મૂકવા આવવાના છે. આજનો શૂટ બહુ યાદ રહેશે. મેં પહેલી વાર રાતના શૂટ કર્યો. ચલો સંદીપભાઈ આવજો. બાય બાય. અમને ખાલી વિડીયોમાં બાય કહી દો. નહીં કહી શકાય. પાકું હવે વેલું કહી દેશ. कैसा लग रहा है? खाने आए सब लोग बहुत घूर घूर के देख रहे हैं. कैसा लग रहा है आपको? प्रिंसेस ट्रीटमेंट दी गई है आज मुझे. ऐसा मुझे किसी ने भी नहीं दिया अभी तक. तो मेरे को इन्होंने दिया है, जो हमारे एक हेल्पर है, मैं उनका नाम ले लेना चाहूँगी. ગાઈસ પનીર ચીલી ખાઈ લીધી છે, કેવી લાગી? મસ્ત હતી. સારી હતી ને? તો કોલેજ કેન્ટીનમાં આવજો. 3 વર્ષ અહીંયા ભણી છું હું, પહેલી વાર અહીંયા પનીર ચીલી ખાધું છે. અચ્છા ઓકે, ભાવ્યું ને? પણ બહુ મસ્ત હતું. ઓકે ડન. તો ગાઈસ કોલેજ કેન્ટીન જરૂર આવજો, બહુ જ ફાઇન જગ્યા છે અને ટેસ્ટ પણ સારો છે. બહુ મસ્ત છે. फाइनली हमने खाना खा लिया और फटाफट हम जा रहे हैं घर पे, सॉरी सलून पे, मुंद्रा जाना है. क्योंकि इनको हमें मुंद्रा ड्रॉप करने जाना पड़ेगा. बहुत ही अंधारा हो गया देखो गाइस. હવે એજી ઓજી હીર દીદી અને જાનુને પણ ઘરે મૂકવા જઈએ છીએ અમે. હા, સો ફાઇનલી અમારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે ગાઈસ. અને કિસ્મત સારા છે કે શૂટ પતી ગયું, નહીં દીદી? બહુ મસ્ત પત્યું. બહુ મસ્ત પત્યું. હવે અમે જઈએ છીએ મુંદ્રા મૂકવા માટે. અમારો વિડિયો દેખવા માટે કેટલો મસ્ત બારે આવ્યો છે. બહુ જોરદાર વિડિયો છે. પહોંચાડી દેશો ને મુંદ્રા? જીવતા પહોંચાડશો ને? હા એમ પૂછો. હા, જીવતા ને. સો ગાઈસ હવે અમે મુંદ્રા પહોંચી ગયા છીએ અને હીર દીદીને થોડીક વારમાં જ હવે એમના ઘરે મૂકી દેશું. અમે વિદાય આપી દેશું હીર દીદીને. અને સિરિયસલી આજના દિવસનો તો મુહૂર્ત કઢાવા જેવું હતું, પણ મારી ભૂલ થઈ ગઈ, મેં મુહૂર્ત ના કઢાયું. હવે બીજી વાર શૂટ કરીશ ને તો બીજી વાર શૂટ કરીશ એટલે 100% મુહૂર્ત કઢાવવો જ પડશે મારે. સો ફાઇનલી ગાઈસ હીર દીદીને હવે અમે ઘરે મૂકી દઈએ છીએ હાથો હાથ. મમ્મીને કે જરાક બહાર આવે. ખાલી ઉપરની બાજુ માસી, નીચે ના ઉતારજો, હેરાન નથી કરવા આપણે. બાય બાય. સો ગાઈસ હવે અત્યારે વાગે છે 12:26 અને અમે શિણાઈ આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. એ જીઓજીને હેરાન કર્યા. સોરી ફોર હેરાન કરિંગ, ત્રાસ દેવિંગ. સો સોરી. હે
આતંકવાદી દેખાવું છું તમને એમ ના કયો, પછી પોલીસ વાળા મને પાકિસ્તાન મોકલી દેશે. પોલીસ વાળા ના મોકલે, આર્મી વાળા મોકલે. આર્મી વાળા મોકલે, હા તો પછી આર્મી વાળા મને મોકલી દેશે પાકિસ્તાન. મારે નથી જવું પાકિસ્તાન બાપા. હું આ કને આવી મજા આવે ઇન્ડિયા જેવી હે દેવાંશુ? આવે ને 5-5 કિલો. શું કયો છો 5-5 કિલો? લાખ રૂપિયાના 5-5 કિલો ટામેટા ને મગું. વાહ. તો ગાઈસ હવે આવશે કેવલ આર્કેડ, જ્યાં ઓલું છે કૃષ્ણા પિઝા કે કૃષ્ણા ગ્રીલ હાઉસ શું છે? હા કૃષ્ણા ગ્રીલ હાઉસ. નાસ્તા વાળા તો બધા મને યાદ જ હશે. કૃષ્ણા ગ્રીલ હાઉસ નાસ્તા ઉપર જ જીવીએ છીએ. અહીંયા એક કેફે છે ગાઈસ, આ રહ્યું કેફે. જો ગાઈસ કેફે છે એ ખુલ્લું જ હોય છે. તો ગાઈસ હા આઈ થિંક 24 કલાક જ હોય છે. આઈ થિંક તો ખુલ્લું જ હોય છે. બ્લુબેરી ગાઈસ, હા ફિલહાલ તો બંધ જ છે. ઓલી કેફે બટ ખુલ્લી હતી.